ગઢ પ્રાથમિક શાળામાંથી એક એવા જોરદાર સમાચાર આવ્યા છે કે સાંભળીને દરેકને ગર્વ થાય. ધોરણ 5ના વિદ્યાર્થીઓએ સીઈટી પરીક્ષામાં જે કમાલ કરી છે ને એની ઉજવણી તો થવી જ જોઈએ. તો ચાલો આ સફળતાની આખી વાતને આપણે નજીકથી જાણીએ. જુઓ, આ ખાલી એક પરિણામપત્રક નથી. આ તો ગઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની જે મહેનત છે, જે સમર્પણ છે, એનો જીવતો જાગતો પુરાવો છે. આ આંકડાઓની પાછળ આખા સમુદાયની આશાઓ અને ગર્વ છુપાયેલા છે. સાચે જ શાળા માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. તો ચાલો હવે શરૂઆત કરીએ આ ગૌરવ ગાથાની અને સમજીએ કે આ સિદ્ધિ કેવી રીતે શાળા અને આખા સમાજ માટે ગૌરવની વાત બની છે. આપણે જે પરીક્ષાની વાત કરી રહ્યા છીએ એ છે ધોરણ 5ની સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. આ એક એવી પરીક્ષા છે જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય માટે એક મજબૂત પાયો નાખવાનું કામ કરે છે. તો હવે સમય છે એ આંકડાઓ જોવાનો જેણે ખરેખર બધાને ખુશ કરી દીધા છે. ચાલો જોઈએ કે ગઢ શાળાના વિદ્યાર્થીઓનું પ્રદર્શન કેટલું શાનદાર રહ્યું. આ પરીક્ષામાં ગઢ પ્રાથમિક શાળાના કુલ 26 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ આંકડો પોતે જ બતાવે છે કે શાળાનો ઉત્સાહ અને તૈયારીઓ કેટલી જોરદાર હશે. અને પરિણામ એનાથી પણ જબરદસ્ત. 26માંથી પૂરા 17 વિદ્યાર્થીઓ સફળ થયા છે. આ કોઈ નાનીસૂની વાત નથી. આ તો વિદ્યાર્થીઓ અને એમના શિક્ષકોની દિવસ-રાતની મહેનતનું ફળ છે. ચાલો, આ તો થઈ આખા ગ્રુપની સફળતાની વાત. પણ હવે એ તેજસ્વી તારલાઓની ઉજવણી કરીએ જેમણે આ પરીક્ષામાં સૌથી ઉત્તમ પ્રદર્શન કર્યું છે. અને હા, હવે એ ક્ષણ આવી ગઈ છે જેની આપણે બધા રાહ જોઈ રહ્યા હતા. તો જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ એ વિદ્યાર્થીઓનું જેમણે પોતાના પ્રદર્શનથી શાળાનું નામ રોશન કર્યું છે. ત્રીજું સ્થાન મેળવ્યું છે તૃપ્તેશ નટવરભાઈ વસાવાએ 120માંથી 63 ગુણ સાથે. તૃપ્તેશ, તમને ખૂબ ખૂબ અભિનંદન. બીજા ક્રમે છે ધ્રુવિક શૈલેષભાઈ વસાવા, જેમણે 120માંથી 66 ગુણ મેળવીને બહુ જ સરસ પ્રદર્શન કર્યું છે. શાબાશ ધ્રુવિક. અને હવે પ્રથમ સ્થાનના વિજેતા છે રિયાંશ નિતેશભાઈ વસાવા. 120માંથી 77 ગુણ મેળવીને રિયાંશે સાબિત કરી દીધું છે કે મહેનતનો કોઈ વિકલ્પ નથી. રિયાંશ, આ અદ્ભુત સિદ્ધિ માટે તમને સલામ. આવા શાનદાર પરિણામો જોયા પછી મનમાં એક સવાલ તો થાય જ કે આ સફળતા પાછળનું રહસ્ય શું છે? એવી કઈ જાદુઈ ચાવી છે જેણે આ વિદ્યાર્થીઓને આટલી ઊંચાઈએ પહોંચાડ્યા? ચાલો એ પણ જાણીએ. આવી અસાધારણ સફળતા માત્ર મહેનતથી નથી મળતી. એની પાછળ કોઈ ખાસ વ્યૂહરચના અને સાધન પણ હોય છે. તો શું છે એ કારણ જેણે આ પરિણામોને શક્ય બનાવ્યા? અને જવાબ છે ટેકનોલોજીનો સ્માર્ટ ઉપયોગ. જુઓ, અહીં સ્પષ્ટ લખ્યું છે કે એડ્યુટોર એપના ઉપયોગથી આ સિદ્ધિ પ્રાપ્ત થયેલ છે. આ એક બહુ મોટું ઉદાહરણ છે કે કેવી રીતે યોગ્ય ટેકનોલોજી શિક્ષણને એક નવી દિશા આપી શકે છે અને વિદ્યાર્થીઓને સફળતાના શિખરે પહોંચાડી શકે છે. કોઈ પણ સફળતા ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી એમાં આખા સમુદાયનો સાથ ન હોય. ચાલો હવે જોઈએ કે શાળા પરિવારે આ જીતને કેવી રીતે વધાવી લીધી છે. આ જુઓ, આ સત્તાવાર સંદેશ છે જે સમુદાય અને સહિયારા ગૌરવની ભાવનાને એકદમ મજબૂત કરે છે. આ ફક્ત વિદ્યાર્થીઓની જ નહીં પરંતુ સમગ્ર શાળા પરિવારની જીત છે. આ સફળતા માત્ર વર્તમાનની ઉજવણી નથી પણ ભવિષ્ય માટે એક આશાનું કિરણ પણ છે. જ્યારે પાયો આટલો મજબૂત હોય ત્યારે ઇમારત કેટલી ભવ્ય બનશે તેની તો માત્ર કલ્પના જ કરી શકાય. ગઢ શાળાના આ તેજસ્વી તારલાઓ ચોક્કસપણે આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.